મને લાગે છે કે કદાચ તમે પહેલા ભાગાકાર શબ્દ સાંભળ્યો હશે કે જેમાં કોઈ કહેશે કે તમે કંઈક ભાગો, તમારા અને તમારા ભાઈ વચ્ચે પૈસા વહેંચી લો, અથવા તમારા અને તમારા મિત્ર વચ્ચે. આનો મતલબ કંઈક ટુકડા પાડો એવો થાય. તો ચાલો હું ભાગાકાર શબ્દ લખું છું. ભાગાકારને અંગ્રેજીમાં ડિવાઈડ લખાય. ચાલો મારી પાસે 4 સરખા ભાગ છે. હું ભાગ દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરું છું. જો મારા પાસે આ રીતના 4 ભાગ છે, 1, 2, આ મારો જ્યોર્જ વોશિંગ્ટનનો ભાગનો પ્રયોગ છે, અને ચાલો આપણે 2 છીએ. આપણે આ ભાગોને આપણી વચ્ચે ભાગ પાડીએ. તો આ અહીં હું છું. ચાલો હું મને દોરવાનો બનતો પ્રયત્ન કરું. તો આ અહીં હું છું. ચાલો જોઈએ, મારે ઘણા બધા વાળ છે અને આ તમે અહીં છો. હું દોરવાનો બનતો પ્રયત્ન કરીશ. ચાલો ધારો કે તમે ટાલવાળા છો, પણ તમારે બાજુમાં વાળ છે અહીંયા થોડા. કદાચ તમારે થોડી દાઢી પણ છે. તો તમે આ છો અને આ હું છું. આપણે આ બધા ભાગ આપણી વચ્ચે વહેંચીશું. તો ધ્યાન આપો, આપણી પાસે 4 સરખા ભાગ છે. ભાગને ક્વાર્ટર્સ કહે છે અંગ્રેજીમાં. અને આપણે 2ની વચ્ચે ભાગ પાડવા છે. આપણે 2 છીએ અને હું અહીં 2 સંખ્યા પર ભાર આપવા માંગુ છું. તો આપણે 4 ભાગોને આપણી વચ્ચે ભાગ પાડવા જઈ રહ્યા છીએ. તો આપણે તે આપણી 2ની વચ્ચે વહેંચીશું. તમે આ પ્રકારનું કંઈક કરેલું છે. શું લાગે છે? સારું, આપણને બંનેને 2 ભાગ મળશે. તો ચાલો ભાગ પાડીએ. આપણે તેને 2 ભાગમાં વહેંચીએ. ખરી રીતે તો મેં શું કર્યું, મેં 4 ભાગ લીધા અને તેને 2 સરખા જૂથમાં ભાગ પાડ્યા. 2 સરખા જૂથમાં, અને આને જ ભાગાકાર કહેવાય. આપણે આ ભાગના જૂથને 2 સરખા જૂથમાં ટુકડા કર્યા. તો જ્યારે તમે 4 ભાગને 2ના જૂથમાં વહેંચો, તો આ 4 ભાગ છે, આ 4 ભાગ છે, અને તમે તેને 2 ભાગમાં વહેંચો છો. આ પહેલું જૂથ છે. પહેલું જૂથ અહીં છે. જૂથને ગ્રુપ કહેવાય અંગ્રેજીમાં. અને આ અહીં બીજું જૂથ છે. બંને જૂથમાં કેટલી સંખ્યા છે, અથવા દરેક જૂથમાં કેટલા ભાગ છે? સારું, દરેક જૂથમાં મારી પાસે 1 અને 2 ભાગ છે. મારે ઘાટો રંગ વાપરવાની જરૂર છે. અહીં મારી પાસે દરેક જૂથમાં 1 અને 2 ભાગ છે. તો આને ગાણિતિક રીતે લખીએ તો હું વિચારું છું કે ઘણું કરીને તમે પૈસા તમારી પાસે અથવા મિત્રો વચ્ચે ભાગ પાડેલા છે. ખરેખર તો લાવો અહીં તેને આખું ચિત્ર જોઈ શકો તેમ દર્શાવું. ગાણિતિક રીતે હું તેને કેવી રીતે લખી શકું? આપણે તેને 4 ભાગ્યા એમ લખી શકીએ. તો આ 4 છે. ચાલો હું એ જ રંગ વાપરું. તો આ 4, આ કયા 4 છે કે જેના 2 જૂથ પાડ્યા? આ 2 જૂથ છે. પહેલું જૂથ અને અહીં બીજું જૂથ. તો 2 જૂથમાં ભાગ પાડેલ છે, અથવા 2 ભાગમાં સંગ્રહ છે. 4 ભાગ્યા 2 બરાબર, જ્યારે તમે 4ને 2 જૂથમાં ભાગ પાડો તો દરેક જૂથમાં 2 ભાગ આવશે. તો તેને બરાબર 2 થશે. અને હું આ ઉદાહરણ અહીં વાપરવા માંગુ છું કે ભાગાકાર એ તમે બધાએ વાપરેલ વસ્તુ છે. બીજું મહત્વની વાત એ કે હું માનું છું કે આના વિશે કંઈક અનુભવો કોઈક રીતે ગુણાકારના કરતાં વિરુદ્ધ છે. જો હું કહું કે મારી પાસે 2 ભાગવાળા 2 જૂથ છે, 2, હું આ 2 જૂથને 2 ભાગ સાથે ગુણું, 2 ગુણ્યા 2 બરાબર મારી પાસે 4 ભાગ છે. તો કંઈક રીતે આને એ જ વસ્તુ છે એમ કહી શકાય. પણ આને મગજમાં થોડુંક વાસ્તવિક બનાવીએ તો ચાલો બીજા 2 ઉદાહરણ પણ કરીએ. તો ચાલો લખીએ 6 ભાગ્યા, હું તેને સરસ રીતે અને રંગથી દર્શાવીશ, 3. 6 ભાગ્યા 3 તેના બરાબર કેટલા થાય? ચાલો 6 વસ્તુ દોરીએ. તે કંઈ પણ હોઈ શકે છે. ચાલો મારી પાસે 6 મરીના ટુકડા છે. મને તે દોરવામાં બહુ જ મુશ્કેલી પડે છે. સારું, તે મરીના ટુકડા કેવા લાગે છે તે મહત્વનું નથી. 1, 2, 3, 4, 5, 6, અને હું તેને 3 વડે ભાગવા જઈ રહ્યો છું. એનો મતલબ કે હું મારા 6 મરીના ટુકડાના ભાગ 3 સરખા મરીના જૂથમાં પાડીશ. તમે તેને એમ વિચારી શકો કે 3 માણસો વચ્ચે મરીના ટુકડાના ભાગ પાડવાના છે. તે દરેકના જૂથમાં કેટલા આવશે? તો તે આપણા 6 મરી છે. હું તેને 3 જૂથમાં ભાગ પાડીશ. તો તેને 3 જૂથમાં વહેંચીશું. 1, 2,
3 અને પછી ત્રીજું જૂથ. દરેક જૂથમાં ખરેખર કેટલા મરી છે જોઈએ તો તેમાં 1 અને 2 છે. 1 2 1 અને 2 1 2 મરીના ટુકડા છે. તો 6/3 એટલે 2. તો આના વિશે વિચારવાનો સાચો અથવા એક રસ્તો એ છે કે તમે 6 ને 3 જૂથમાં ભાગ પાડો. હવે તમે તેને થોડી અલગ રીતે જોઈ શકો છો. તો તે એકદમ જ જુદું નથી, પણ તેના વિશે વિચારવાનો સાચો રસ્તો છે. તમે તેને 6/3 એમ પણ વિચારી શકો. 6/3 અને ફરીથી ચાલો ફરીથી 1 2 3 4 5 6 અહીં આ રીતે તેને 3 જૂથમાં ભાગ પાડવાના બદલે અહીં પાડીએ. આ એક જૂથ છે, બીજું અને ત્રીજું જૂથ. 3 જૂથમાં ભાગ પાડવાના બદલે હું અહીં શું કરું છું તે, જો હું 6 ને 3 વડે ભાગું, હું તેને 3ના જૂથમાં ભાગવા માંગુ છું, 3 જૂથમાં નહીં. તો મારી પાસે 3 ભાગવાળા કેટલા જૂથ થાય? સારું, ચાલો હું 3ના જૂથ દોરું. 3 વાળું આ એક જૂથ છે અને 3 વાળું બીજું જૂથ છે. તો હું 6 વસ્તુ લઉં અને 3ના જૂથમાં ભાગ પાડું તો મને છેલ્લે 1 અને 2 જૂથ મળશે. આ ભાગાકારને સમજવાનો બીજો રસ્તો છે અને આ રમૂજી વસ્તુ છે. જ્યારે તમે 2ના સંબંધ વિશે વિચારો, 6/3 અને 6/2 વચ્ચેના સંબંધ વિશે જોઈ શકો છો. ચાલો હું તે અહીં કરું. 6/2 એટલે શું? જ્યારે તમે તેના સંદર્ભમાં અહીં વિચારી શકો છો. 6/2 જ્યારે તમે તેને આ રીતે કરો, ચાલો હું 1 2 3 4 5 6 દોરું. જ્યારે આપણે 6/2 તેને 2 જૂથમાં ભાગવાની રીતે વિચારીએ તો આપણને છેલ્લે આ રીતે એક જૂથ અને આ રીતે બીજું જૂથ મળશે. દરેક જૂથમાં 3 તત્વો છે. 3 તો 6/2 એટલે 3. અથવા તો તમે તેને બીજી રીતે પણ વિચારી શકો. તમે કહી શકો કે 6/2 એટલે 6 વસ્તુ લેશો આ રીતે અને તમે તેને 2 જૂથમાં ભાગ પાડશો કે જે દરેક જૂથમાં 2 તત્વો છે. અને એક રીતે જોઈએ તો દરેક જૂથમાં 2 વસ્તુ હોય. સારું, તે અહીં છે, તે સારી રીતે ગોઠવાયેલ પણ નહીં. એક જૂથ ત્યાં પણ છે અને એક અહીંયા છે. મારે આ થપ્પીની જેમ ગોઠવવું નથી, ફક્ત 2ના જૂથ પાડવા છે. મારી પાસે 1 2 3 એટલે કે 3 જૂથ છે. ધ્યાન આપો, આકસ્મિક નથી થયું. આ 6/3 એટલે 2 થાય અને 6/2 એટલે 3 થાય. તો ચાલો હું તે અહીં લખું. આપણને 6/3 બરાબર 2 મળ્યા અને 6/2 બરાબર 3 મળ્યા. આ કારણથી આપણે 2 અને 3 અદલા બદલીનો આ સંબંધ જોઈ શકીએ છીએ, કારણ કે 2 × 3 બરાબર 6 થાય. ચાલો હું કહું કે મારી પાસે 3ના 2 જૂથ છે, અથવા તો હું 3ના આ જૂથ દર્શાવીશ. 3નું એક જૂથ છે ને આ બીજું, આ એક અને આ બીજું જૂથ છે. તો 3ના એવા 2 જૂથ બરાબર 6 થાય. 2 × 3 બરાબર 6. અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો. જો મારી પાસે 2ના એવા 3 જૂથ હોય તો આ 2નું એક જૂથ છે, મારી પાસે બીજું આવું ને આવું જૂથ અહીં છે અને પછી આ 2નું ત્રીજું જૂથ અહીં છે. તો તેના બરાબર શું? 2ના 3 જૂથ 3 × 2, તો તેના બરાબર 6 થાય. તો 2 × 3 બરાબર 6 છે. 3 × 2 બરાબર 6. આપણે આ ઘડિયાના વિડીયોમાં જોયું છે કે ક્રમનો કોઈ ફેર પડતો નથી. જો તમે ભાગવા ઈચ્છતા હો તો આ કારણ છે. તમારી પાસે 6 વસ્તુ છે અને તમે તેને 2ના જૂથમાં ભાગ પાડો તો તમને 3 મળશે. તમારી પાસે 6 છે અને તમે 3ના જૂથમાં ભાગ પાડો તો તમને 2 મળશે. ચાલો બીજા 2 સવાલ કરીએ. હું વિચારું છું કે ભાગાકાર વિશે બધું ખરેખર સમજવાની જરૂર છે. ચાલો કંઈક રમૂજી કરીએ. ચાલો 9/4 કરીએ. તો આપણને 9/4 વિશે વિચારીએ તો ચાલો 1 2 3 4 5 6 7 8 9. હવે જ્યારે 4 વડે ભાગો તો આ સવાલ માટે હું વિચારું છું કે તેને 4ના જૂથમાં
ભાગ પાડવાનું છે. જો હું તેને 4ના જૂથમાં ભાગ પાડું, ચાલો તેમ કરવાનો પ્રયત્ન કરીએ. તો 4નું એક જૂથ છે, હું તેના માટે આ રીતે કોઈ પણ લઈ શકું અને આ 4નું એક જૂથ મળ્યું અને આ બીજું છે, આ રહ્યું. હવે મારી પાસે કંઈક વસ્તુ બાકી રહી. કદાચ આપણે તેને વધારાનું એમ કહી શકીએ કે જ્યાં હું આ એકને કોઈ પણ 4ના જૂથમાં મૂકી ન શકું. જ્યારે હું 4ના જૂથમાં ભાગું, હું 9ને 4ના જૂથમાં કાપી ન શકું. તો અહીં જવાબ છે અને આ નવો જ ખ્યાલ છે. 9/4 એટલે આ 2 જૂથ થશે. 9/4 એટલે 2 જૂથ. મારી પાસે પહેલું અને બીજું જૂથ છે અને પછી મારી પાસે એક આ વધારાનું છે, આ વધારાનું. મારી પાસે એક વધ્યું બાકીનું, તેને શેષ કહેવાય. અંગ્રેજીમાં તેને રિમાઇન્ડર કહે છે. તે 1 છે. 9/4 એટલે 2 અને 1 શેષ. જો હું તેને 12/4 પૂછું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો ચાલો હું તે લખું 12/4. હું આ 12 વખત, કદાચ તે સફરજન છે અથવા કાળી દ્રાક્ષ છે તેવું ધારીએ. જો હું તેમ કરવાની ટ્રાય કરું છું કે આ 4ના જૂથ પાડું છું, એક, આ બીજું 4નું જૂથ અને આ ત્રીજું 4નું જૂથ. મારી પાસે આ ત્રીજું જૂથ છે. જુઓ આ રીતે અહીં કંઈ વધ્યું નથી. પહેલાની જેમ જ હું 12ને 4ના એવા 3 જૂથમાં ભાગી શકું છું. 4ને એવા 1 2 અને 3 જૂથ. તો 12/4 બરાબર 3 થાય. અને આપણે આગળના વિડીયોમાં જોઈએ મહાવરો કરી શકીએ. 12/3 એટલે શું? ચાલો હું નવા રંગથી દર્શાવું. 12/3 બરાબર, આપણે કહીએ, કારણ કે 3 × 4 એટલે 12. પણ ચાલો આપણે આ રીતે સાબિત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તેને 3ના જૂથમાં ભાગ પાડીએ. હું તેને વિચિત્ર રીતે દર્શાવીશ. જો તમે આ રીતે જોશો તો એને 3ના જૂથમાં દર્શાવીશ. બીજું અને આ એનું બીજું જૂથ છે અને 3નું આ ત્રીજું જૂથ છે અને આ 3નું ચોથું જૂથ લઈશ. ખરેખર સહેલામાં સહેલી ભાગવાની રીત તો આ છે. હું તેને બતાવવા માંગુ છું કે ફક્ત 3ના જૂથમાં દર્શાવો. આપણી પાસે આ પહેલું જૂથ છે, આપણી પાસે આ બીજું અહીં છે, આપણી પાસે આ ત્રીજું જૂથ અહીં છે અને આપણી પાસે, ચાલો હું તેને નવા રંગથી દર્શાવીશ, આ ચોથું જૂથ અહીં છે. આપણી પાસે બરાબર 4 જૂથ છે. અને જ્યારે હું કહીશ કે આ તેને ભાગવાનો સહેલો રસ્તો છે, કદાચ ખરેખર ના પણ હોય, હું તેને 3ના જૂથમાં ભાગું તો મારી પાસે ફક્ત 3ના એવા 1 2 3 અને 4 જૂથ હોય. કોઈ પણ રીતે કરો, હું 12 વસ્તુને 3ના પડીકામાં ભાગું છું. તમે તેને આ રીતે પણ કલ્પના કરી શકો. ચાલો જેમાં શેષ હોય તેવું ઉદાહરણ કરીએ. 14/5 એટલે શું? 14/5 એટલે શું? તો ચાલો 14 વસ્તુ દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બરાબર. અહીં આપણે તેને 5ના જૂથમાં ભાગ પાડીશું. સારું, સહેલામાં સહેલી રીત, બીજું જૂથ ત્યાં પાડો. આ છેલ્લું જૂથ થશે મારી પાસે. પણ હું 5નું જૂથ નહીં બનાવી શકું. અહીં જવાબ એ મળશે કે 5ને 2ના જૂથમાં પાડી શકું અને મારી પાસે શેષ વધશે 4. એટલે કે 4, 2 અને શેષ 4. હવે એક વખત તમે પૂરતો મહાવરો કરો, તમારે દરેક વખતે આ વર્તુળ દોરવાની જરૂર નહીં પડે. આ રીતે તમે તેને દોરો, એમાં કંઈ ખોટું નથી. પણ આ રીતના સવાલ બીજી રીતે પણ વિચારી શકાય. 14/5 હું તેને કેવી રીતે દોરી શકું? ખરેખર તો તમને જોવામાં કંઈ ફરક નહીં લાગે કે 14/5 આ ચિહ્નથી દર્શાવીએ. આ ચિહ્ન અહીં /5. તમે કહી શકો કે 14માં કેટલી વખત 5 આવે છે? સારું, જોઈએ તો 5 વખત. તમે મગજમાં ઘડિયા કરો. 5 × 1 બરાબર 5, 5 × 2 બરાબર 10. હજુ પણ તે 14થી ઓછા છે તો 5ને હજુ 2 વખત ગણો.
5 ગુણ્યા 3 બરાબર 15. સારું, તે 14 થી મોટા છે તો મારે પાછા જવું જોઈએ. તો 5 ને 2 વખત જ જવા દો, તો તે 2 વખત થશે. 2 ગુણ્યા 5 એટલે 10, બાદ બાકી કરો. 14 ઓછા 10 એટલે 4 તેમ કહેશો તમે. એટલે આ શેષ છે. સારું, 14 ને 5 વડે ભાગતા 2 મળશે, કે જેમાં આપણને 5ના 2 જૂથ મળશે, જે ખરેખર 10 છે. અને હજુ પણ આપણી પાસે 4 વધ્યા છે. 4 તે શેષ છે. ચાલો બીજા કરીએ. તમને ખરેખર આ નકામું લાગશે, ખરેખર તો આ સારી વસ્તુ છે કે આ રીતે ગણતરી કરવી. હું તેને આ પદ્ધતિમાં લખું. ચાલો હું 8 ભાગ્યા 2 કરું. 8 ભાગ્યા 2, 8 આ રીતે લખી શકું. આ પ્રશ્નાર્થનો માર્ગ છે. હું તેને 8 ભાગ્યા 2 એમ પણ લખી શકું. 8 ભાગ્યા 2 કોઈ પણ રીતે કરું. હું 1 સેકન્ડમાં વર્તુળ દોરીશ, પણ હું વર્તુળ દોર્યા વગર પણ આ રીતે કરી શકું. કહીશ કે સારું 2 ગુણ્યા 1 બરાબર 2. 2 પણ કદાચ અહીં મોટી સંખ્યા માટે વિચારી શકાય. જ્યારે હું તેને 2 વડે ગુણું તો પણ તે 8 જ થાય. 2 ગુણ્યા 2 બરાબર 4. હજુ પણ 8 થી ઓછા છે. 2 ગુણ્યા 3 બરાબર 6. હજુ પણ 8 થી ઓછા છે. 2 ગુણ્યા, અરે કેટલીક વખત આ પેન બરાબર ચાલતી નથી. અચ્છા, 2 ગુણ્યા 4 બરાબર 8 થશે. તો 2 વખત 4 કરો તો 8 થાય. 2 વખત 4 કરો તો 8, અથવા 8 ભાગ્યા 2 બરાબર 4 થાય. આપણે વર્તુળ પણ દોરી શકીએ. 1 2 3 4 5 6 7 8. ચાલો તેને 2 ના જૂથમાં ભાગ પાડીએ. મારી પાસે આ 2 નું એક પહેલું, બીજું, આ ત્રીજું અને આ ચોથું જૂથ છે. મારી પાસે 8 વસ્તુ છે, તેને 2 ના જૂથમાં ભાગ પાડીએ. તમને 4 જૂથ મળશે. 8 ભાગ્યા 2 એટલે 4.